જય હિન્દ સાથીઓ। આજના આ સેશનનો મુખ્ય હેતુ એ છે કે આપણને આઝાદી મળી એના પછી આપણા દેશમાં શું પરિવર્તન આવ્યું છે એને જોવા, સમજવા અને વિચારવાનું છે। તો સૌથી પહેલું તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આઝાદી જે છે એ શેને લગતી હતી। અને આપણા વિચારો જે છે એના પર એક નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું। આપણા મૌલિક અધિકારો જે છે એના પર એક મૌલિક અધિકારો જે છે એના પર એક નિયંત્રણ આપણને મુકાતું જોવા મળ્યું હતું બાહ્ય શક્તિઓ દ્વારા। તમે એને બ્રિટિશ તાજ કહી શકો, યુરોપિયન પ્રજા કહી શકીએ, પણ બંધારણના માધ્યમથી આપણી આ જેટલી પણ સમસ્યાઓ હતી એ તમામ સમસ્યાઓ પર વિરામ મૂકવામાં આવ્યો। અને બંધારણને લગતી વખતે જે મૂળભૂત અધિકારો નક્કી થયા એ મૂળભૂત અધિકારોમાં એવી રીતે અધિકારનું વિવરણ કરવામાં આવ્યું કે ઇતિહાસમાં થયેલા જે દૂષણો હતા, ઇતિહાસની જે સમસ્યાઓ હતી એ પુનરાવર્તિત ના થાય। જેમ કે સૌથી પહેલા આપણે વાત કરીએ સમાનતાનો અધિકાર, તો ભારતીય પબ્લિક સાથે, ભારતની જનતા સાથે પૂરેપૂરી રીતે અસમાનતા થઈ હતી, આર્થિક રીતે, સામાજિક રીતે, સાંસ્કૃતિક રીતે। તો આવી રીતે અસમાનતા પુનરાવર્તિત ન થવી જોઈએ એના કારણે આપણે સૌથી પહેલા પ્રાથમિકતા આપી સમાનતાને। બીજા નંબરે આપણી અંદર રહેલા મતભેદો, જેને ધર્મ, વંશ, જાતિ, જન્મસ્થાન, લિંગ વગેરે બાબતે આપણી અંદર એક અસમાનતા હતી। તો બંધારણના માધ્યમથી આ તમામ બાબતોથી પર રહીને એક રાષ્ટ્રના નિર્માણ તરફ આપણે આગળ વધ્યા હતા। હવે આપણે સમજવાની ટ્રાય કરીએ કે ખરેખર શું બદલાયું છે, શું જરૂરિયાત છે, આ વિડીયોનો શું મેસેજ છે એ થોડી વખત સાંભળશો, અંત સુધી જોડાયેલા રહેશો તો લગભગ તમે પોતાને 2-3 સવાલ પૂછવા માટે મજબૂર થઈ જશો। જેમ કે સૌથી પહેલું તો કહેશું દેશની ક્ષમતા જે છે એની ઓળખનો અભાવ। આપણે આપણા દેશની ક્ષમતાને નથી ઓળખી શક્યા, ખાસ કરીને એક નવી પેઢી। આપણા દેશની અંદર રહેલા ખેડૂતો, દેશની માટી, દેશની આબોહવા એની પાસે એક એવી ક્ષમતા છે કે કાશ્મીરમાં કેસરથી લઈને દક્ષિણમાં ચા સુધીની ખેતીની આપણી પાસે ક્ષમતા છે। ચોખાથી લઈને મગફળી, મગફળીથી લઈને કપાસ, પૂરી દુનિયાની અંદર જે ચીજ વસ્તુ આપણને બની રહી છે એ ચીજ વસ્તુ નાનામાં નાના એક જમીનના ટુકડામાં આપણને આપણા દેશમાં થતી જોવા મળે। ખૂબસૂરત ફળ ફળાદી જોઈ લો તમે, હે ને, જોઈને જ આપણને ખાવાની ઈચ્છા થઈ જાય એવા ફળ આપણી પાસે છે। આટલી બધી ખેતીની વિવિધતા આપણી પાસે છે, આટલો સદીઓનો આપણી પાસે અનુભવ છે, તો પછી એ ક્ષમતા હોવા છતાં પણ હાલમાં આપણે શા માટે આપણી ખેડૂતોની સ્થિતિને સુધારી ન શક્યા? એ વખતે તો આપણી પાસે કોઈ પણ પ્રકારની ટેકનોલોજી ન હતી, છતાં પણ આપણા દક્ષિણના મરી મસાલા જે છે એ પૂરી દુનિયામાં પ્રખ્યાત હતા। આપણી પાસે ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હતું, છતાં પણ આપણે મહારાષ્ટ્રના ફળ ફળાદી જે છે, સંતરા, ચીકુ, દ્રાક્ષ વગેરે, જેનો ઉપયોગ યુરોપિયન પ્રજા કરતી હતી, તો પછી આપણા જ દેશમાં આ ખેતી કરતો વર્ગ જે છે એ શા માટે હવે ખેડૂતનો દીકરો ખેતી કરવા નથી માંગતો? એની સાથે એવી શું સંજોગ કે શું પરિસ્થિતિ થઈ, આનાથી આપણે અજાણ છીએ। એટલે મેં કીધું કે આપણે આપણા દેશની ક્ષમતાને નથી ઓળખી શક્યા। તો આપણા આગેવાનોએ, આપણા લીડર્સ જેટલા પણ છે, એને સૌથી પહેલા તો આપણા દેશની કેપેસિટી શું હતી એને લઈને થોડો વાગોળ કરવો જોઈએ। એના માટે સૌથી પહેલા ઇતિહાસને ભણવો, સમજવો જરૂરી। જો તમે ઇતિહાસને નહીં ભણો તો ઇતિહાસ તમારે જીવવો પડશે અને એ ઇતિહાસ તરફથી મળેલી સજા કહેવાશે। ઘણા લોકોનો મત એ હોય છે કે હવે ઇતિહાસનું શું કામ છે? તો ઇતિહાસ તમને આ રીતે કામ આવશે, તમને તમારી વાસ્તવિકતા જે છે, હાલની સ્થિતિ છે, એનેથી તમે પહેલા ક્યાં હતા, હવે ક્યાં પહોંચી શકો એમ છો, અને એનું એક ચિત્ર જે છે એ તમે ઇતિહાસના માધ્યમથી ક્લિયર કરી શકો। તો આનો મતલબ કે આપણા આગેવાનો, આપણે ખુદ ઇતિહાસથી પરિચિત નથી। પૂરી દુનિયાની અંદર ભારતના ખેત ઉત્પાદન, હસ્તકલા, હુનરકલા જે છે આની એક ઓળખ જોવા મળતી। ભાઈ, મલમલ તો કે ઢાકાનું, રેશમ બંગાળનું, સમજો છો વાતને? તો
જગ્યા ઉપર ટેગ લાગેલો હતો, તાળા તો કે અલીગઢના. આજે હાલના સમયમાં તમે જો આપણી હસ્તકલા, હુનરકલા, આપણા ખેત ઉત્પાદન જે છે એ ધીમે ધીમે આપણને ઠપ થતા જોવા મળ્યા છે. ઠપ તો આપણને બ્રિટિશ તાજના સમયમાં પણ જોવા મળે. તો યુ હેવ ટુ ડિસાઇડ શું ચેન્જ થયું છે. જો તમને કંઈ લાગતું હોય બદલાયું હોય તો તમે પોતે ભાગોળો. એના પછી જુઓ નેક્સ્ટ નંબર, સામાજિક અસમાનતાઓ. ગુલામીના સમય દરમિયાન આપણા દેશની જનતા જે છે એની સાથે સમાનતા નહોતી થઈ, અને ઇતિહાસના ઘણા પન્નાઓમાં પણ એવું પણ કહેવાય છે, ઇન્ડિયન્સ એન્ડ ડોગ્સ આર નોટ અલાઉડ. મતલબ આપણી સાથે એમણે એક પ્રાણી તરીકેનું વર્તન કરેલું છે, પશુ તરીકેનું વર્તન કરેલું છે. અને રહી વાત બીજી કે કાળા ગોરાની જે રંગભેદની નીતિ હતી, કાળા કહીને કોઈ વ્યક્તિના રંગથી આપણે કઈ રીતે ડિસ્ક્રિમિનેશન કરી શકીએ. પણ ખેર છોડો, એ તો એક ગુજરી ગયેલી વાત છે. પણ હાલ તમે વિચારો, આપણા દેશની અંદર રહેલી એક અસમાનતા. આપણે ઉત્તર પૂર્વી રાજ્યોના નોર્થ ઇસ્ટના લોકો જે છે એને ચીની તરીકે ઓળખીએ છીએ, એને આઈડેન્ટિફાઈ કરીએ છીએ. આ ક્યાંનો ન્યાય કહેવાશે? એ લોકો પણ ભારતીય છે, એ લોકોએ પણ ભારતની આઝાદીમાં પૂરેપૂરું યોગદાન આપેલું છે. તમે અજાણ્યા હો તો તમે અહીંયા નાગાલેન્ડથી બિલોંગ કરતા રાણી ગાઈડિનલ્યુ જે છે એના ઇતિહાસને ક્યારેક વાગોળી જુઓ. પહાડોની રાણી કહેવાય છે, એક યુવાન અવસ્થામાં આવેલી દીકરી જેણે સ્ટ્રેટનિંગ નહોતું કર્યું અને જેણે મેકઅપ નહોતો કર્યો, પણ આઝાદીની જંગમાં એ આગેવાન આપણને બનતી જોવા મળી હતી. તો પૂરા ભારતની અંદર આપણે નોર્થ ઇસ્ટના લોકોને માત્ર ને માત્ર એમનો ચહેરો જે છે એ નોર્મલ ઇન્ડિયન પબ્લિક કરતા થોડો અલગ છે વંશના આધારે. દેટ ઇઝ ધ ડાયવર્સિટી, અને આ એક નેચરલ છે. પ્રકૃતિને માનતા હોય તો આને પણ માનવું બહુ જરૂરી છે. આપણે એ મોંગોલોઇડ કોમ્યુનિટી છે, આપણે એને એક્સેપ્ટ ના કરી. એ આપણા દેશના આદિવાસીઓ છે, એ મૂળ નિવાસીઓ છે, એ ભારતની અંદર રહેતા હતા. અને બીજી બધી પબ્લિક જે છે, જેમાં હું તમે, આપણા બધા કરતા એ લોકો જૂના છે, એટલે તો આપણે મૂળ નિવાસીઓ કહી રહ્યા છીએ. તો તમે હાલ જુઓ, તમે આપણા એડમિનિસ્ટ્રેશનમાં, આપણા બોલિવૂડમાં, આપણા પોલિટિક્સની અંદર આપણે એમને ક્યાં સ્કોપ આપ્યો છે? બહુ જ અસમાનતા એમની સાથે થઈ, હજુ પણ થતી આપણને જોવા મળી રહી. અહીંયા હું કોઈ ક્ષેત્ર વિશેષનું સમર્થન નથી કરતો, પણ આપણે એ વ્યક્તિને માત્ર ને માત્ર એનો ચહેરો આપણેથી અલગ હોવાના કારણે એને આપણે ભારતનો હિસ્સો ગણતા નથી. આ બહુ રોંગ છે. આ અસમાનતા જે છે એને આપણે વંશીય અસમાનતા કહેશું, જેને આપણે દૂર કરવી જરૂરી છે. ભારતના દરેક વ્યક્તિ પહેલા ભારતીય છે, આપણે બધા એક છીએ. જ્યાં સુધી આ વિચારધારા આપણી અંદર નહીં આવે ત્યાં સુધી આપણે વાસ્તવિક રીતે એક સમૃદ્ધ ભારતનું નિર્માણ જે છે એ નહીં કરી શકીએ. એ સિવાય જો આપણે સમજવું હોય તો કહેશું આપણા આર્થિક શોષણની નિરંતરતા. તમે સાંભળ્યું હશે કે ખેડૂતો જે છે એ અંગ્રેજોના સમયમાં આત્મહત્યા કરતા હતા. ખેડૂતોની જમીન જે છે એ અંગ્રેજો દ્વારા હડપ કરી લેવામાં આવતી હતી. તો હાલ પણ તમે જુઓ, આમાં શું બદલાયું છે? ખેડૂતો હાલ પણ આત્મહત્યા કરતા જોવા મળે છે. હાલ પણ ખેડૂતોની જમીન જે છે એ કોઈ વિશેષ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા કોઈ કંપની જે છે એના માટે અસહમતિ વિના એનું સંપાદન થઈ રહ્યું છે, એની પાસેથી લઈ લેવામાં આવી રહી છે, જેની અસહમતિ છે. અને કદાચ લઈ પણ લેવામાં આવતી હોય તો એને એક સંતોષકારક વળતર નથી મળતું. તો આને હડપ નીતિ નહીં કહીએ તો બીજું શું નામ આપણે આને આપશું? થોડું વિચારવું પડશે આ મુદ્દા ઉપર. આપણે ખેડૂત ત્યારે પણ પીસાતો હતો, ખેડૂત અત્યારે પણ પીસાય છે. ગરીબોની ત્યારે પણ દયનીય સ્થિતિ હતી, ગરીબોની અત્યારે પણ ગંભીર સ્થિતિ જોવા મળે છે. તો આમ આર્થિક શોષણ જે છે એ આપણને નિરંતર જોવા મળ્યું છે. આમાં લગભગ કોઈ બદલાવ થયો નથી. તમે તમારા સેલ્ફ સેન્ટ્રિક રહીને આ વિડીયો જોશો તો લગભગ તમે આખી વાતનો મર્મ જે છે એ નહીં સમજી શકો. આઈ હોપ કે તમે સૌથી પહેલા તો કોઈ વ્યક્તિ જે છે એની વાતને આવકારો. અને હું નથી કહેતો કે મારી સાથે તમે સહમત જ થઈ જાઓ, પણ થોડું આના પર વિચાર કરવાનો પ્રયત્ન કરજો કે શું હું જે રજૂઆત કરું છું એ તમને તમારી આજુબાજુમાં કંઈ દેખાય છે, ક્યાંક તમારી સાથે એનો અનુભવ થયો? આ પ્રશ્ન તમને પોતાને થવો જરૂરી છે. રેડી?
સાંસ્કૃતિક અને સામાજિક વિભાજન જે છે એની શરૂઆત અંગ્રેજો તરફથી થઈ હતી. એ ચાહે બંગાળનું વિભાજન, તો એ કોઈ જમીનના ટુકડાનું વિભાજન નહોતું થયું. 1905માં લોર્ડ કર્ઝન દ્વારા કરેલું બંગાળનું વિભાજન જે છે એક પ્રકારે કલ્ચરનું વિભાજન હતું, સંસ્કૃતિનું વિભાજન હતું. અને આ જ વિભાજન સમય જતા આપણને બે અલગ અલગ વિચારધારામાં વિભાજિત થઈ ગયું અને એનું પરિણામ આપણને જોવા મળ્યું હિન્દુસ્તાન અને પાકિસ્તાનના બે ટુકડા થવા. આવું જ વિભાજન જે છે એ અત્યારે હાલ પણ આપણા બધા મન મસ્તિષ્કની અંદર જોવા મળી રહ્યું. આપણે સામેવાળા વ્યક્તિને એના ધર્મથી, એની જાતથી, એની વિચારધારાથી આઈડેન્ટિફાય કરીએ છીએ, પછી આપણે સમજીએ કે આને ભારતીય કહેવો કે ના કહેવો. સૌથી પહેલા આપણે એને ભારતીય તરીકે આવકારવું એ આવશ્યક છે. આપણું મન પહેલા લોકતાંત્રિક હોવું જરૂરી છે. સામેવાળાની વાત જે છે એને એક્સેપ્ટ કરવી એ આપણો વ્યક્તિગત વિચાર છે, પણ એની વાત સાંભળીને એના પર વિચાર કરવો એ પ્રાથમિકતા આપણી હોવી જરૂરી. તો હાલ આપણા દેશમાં સાંસ્કૃતિક વિભાજન, સામાજિક વિભાજન જે છે એ ધીમે ધીમે વધતું જોવા મળી રહ્યું છે. અને એક સમય હતો જ્યારે આપણે બધા ભેગા મળીને તહેવારો મનાવતા હતા, એકબીજાને આપણે તહેવાર જે છે એની વિશ કરતા હતા. અને આ ધીમે ધીમે પ્રમાણમાં ઘટ્યું આપણને જોવા મળે છે. અને આના પાછળ જવાબદાર કોઈ નથી, આપણે પોતે જ જવાબદાર છીએ કે આપણે કોઈ વસ્તુને સરખી રીતે સમજી ના શક્યા કે આપણી સાથે શું થઈ રહ્યું છે. બીજું, જો અંગ્રેજોના સમયમાં શું થતું, ડેવલપમેન્ટ જે થતું ને એ કોઈ પર્ટિક્યુલર એરિયા પૂરતું સેન્ટ્રિક હતું. દેટ મીન્સ કલકત્તાનો વિકાસ થવો, મુંબઈનો વિકાસ થવો વગેરે. કારણ શું, ત્યાં એમના આર્થિક હિતો જળવાયેલા હતા. ત્યાં એમણે કિલ્લાઓ બનાવ્યા, ત્યાં એમણે પોતાના રેલવેના સેટઅપ ઊભા કર્યા, ત્યાં એમણે પોસ્ટ અને ટપાલ વ્યવસ્થા જે છે એનું સેટઅપ ઊભું કર્યું. શું પ્રાયોરિટી હતી? ઇકોનોમિકલ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, અને ત્યાંથી મેળવવાનો પ્રોફિટ. તો હાલ પણ તમે જોઈ શકો છો આપણા દેશના અમુક શહેરો જે છે એનો જ વિકાસ થયો. અમુક શહેરોની અંદર જ આપણને માળખાકીય સુવિધા જોવા મળે છે. અંતરિયાળ વિસ્તારમાં રહેલું ગામડું જે છે એ હજી પણ આપણને સુવિધાઓથી વંચિત જોવા મળે છે. ત્યાં હજી પણ આપણને નથી પાકી સડક પહોંચી, નથી ઇન્ટરનેટનું કનેક્શન પહોંચ્યું, કે નથી ત્યાં પીવાનું યોગ્ય પાણી પહોંચ્યું. અને મારે કોઈ પર્ટિક્યુલર ક્ષેત્ર કે રાજ્યની વાત નથી કરવી, ત્યાં જરૂરિયાત પડે એમ્બ્યુલન્સ પણ પહોંચતી નથી. ત્યાં પેશન્ટને ગાડલાની અંદર ટીંગાટોળી કરીને દૂર દરાજ રહેલા અસ્પતાલ સુધી લઈ જવામાં આવે છે. આ એક સચ્ચાઈ આપણને જોવા મળે છે. તો જો આપણે ભારતને એક માનતા હોઈએ, જો આપણે ભારતને અખંડ માનતા હોઈએ, તો પછી આપણા ભારતનો કોઈ એક ખૂણો જો આપણને પાંગળો જોવા મળતો હોય, એ થોડો શબ્દ વાપરી આપણે દિવ્યાંગ જેવી પરિસ્થિતિ જો એની જોવા મળતી હોય, તો પછી આખું ભારત જે છે એ સમૃદ્ધ બનાવવાની વાત આપણે જે કરી રહ્યા છીએ, અને કેમ આપણે એને વંચિત છોડી દીધું. હું માનું છું કે 5, 10, 15 વર્ષમાં ના થાય, પણ તમે સર્વાઈવ લગાવો. ચીન પણ આપણી સાથે જ તે એક દેશ તરીકે આગળ વધ્યો હતો. બહુ સમયનો બહુ મોટો અંતર ન હતો. અને હું એ પણ સમજુ છું કે આપણે કોઈની સાથે કમ્પેરિઝન ન પણ કરવું જોઈએ, પણ આપણે આપણી ડાયવર્સિટીને લઈને આપણા જે એઇમ્સ હતા, જેને આપણે એક વેલફેર સ્ટેટ કહેશું, એ વેલફેરિઝમ જે છે એને આપણે કન્ટિન્યુ કરી ના શક્યા. મતલબ જે આદર્શ પ્રિન્સિપલો હતા એના ઉપર કામ થયું નથી. થયું ન હોવા પાછળનું કારણ હું તો એક જ માનું છું, દેશની જનતા, જેણે શિક્ષણને ગૌણ માની લીધું. સરકાર દ્વારા તો, બંધારણ દ્વારા તો બહુ પ્રયત્નો થયા છે. 0 થી 6 વર્ષના બાળકને આંગણવાડીની વ્યવસ્થા, 6 થી 14 વર્ષના બાળકને વિનામૂલ્ય શિક્ષાની વ્યવસ્થા, દીકરીઓ માટે વિદ્યા સાધના યોજનાના માધ્યમથી સાયકલ પ્રદાન કરવી, વાલી દીકરી યોજનાથી દીકરીને ભણવા માટેનું પ્રોત્સાહન સરકાર આપતી જોવા મળે છે. આપણી સરકારે બહુ જ કામ કર્યા છે, એમાં કોઈ બે મત નથી. પણ પબ્લિક જે છે એ આ વ્યવસ્થાથી અવેર જ નથી, એને આની માહિતી જ નથી. માહિતી નહીં હોવા પાછળનું એક કારણ શું કહેશું, આપણે માત્ર ને માત્ર સેલ્ફ સેન્ટ્રિક છીએ. પોતાના કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા પછી બીજું કંઈ આપણે વિચાર કરતા નથી, અને સીધો ટોકરો આપણે થોપી દઈએ સરકાર ઉપર. સરકાર શું કરશે, કેટલા વ્યક્તિ માટે કરશે? 140 કરોડથી પણ વધારે જન આબાદી છે.
તો પહેલા તો જેટલી યોજનાઓ ચાલી રહી છે એ યોજનાની સાચી માહિતી આપણને હોવી જોઈએ. એ માહિતી માટે આપણે શિક્ષિત અથવા રુચિ ધરાવતા હોવા જોઈએ. આપણે આપણી જવાનીને સોશિયલ મીડિયા ઉપર વિતાઈ રહ્યા છીએ. આપણે આપણી જવાની જે છે એને ઓલા ઉબેર જે છે એના ઝોમેટો સ્વિગી વગેરેના ડિલિવરી બોય તરીકે વિતાઈ રહ્યા છે. હું સમજુ છું કે વિકલ્પો ઘણા ઓછા છે, પણ તમે છપછપિયા કરશો તો જ કદાચ તરતા આવડતું જોવા મળશે. બહાર ઉભા રહીને આપણે કહીએ કે હું તરવૈયો બની જાઉં તો એ લગભગ શક્ય છે નહીં. તગડી કોમ્પિટિશન જોવા મળે છે. અને તો અહીંયા કોઈના પર આપણે કોઈ ક્રિટિસિઝમ નથી મૂકતા, પણ પોતે સેલ્ફ અવેર હોવા જરૂરી છે, તો આપણે કોઈની સામે આંગળી ચીંધી શકીએ. એ સિવાય વાત કરીએ આપણે તો જો મતભેદ જે છે એના આયામ બહુ ઊંડે સુધી પહોંચેલા છે. ડિસ્ક્રિમિનેશન જેને આપણે કહેશું. વાત તો આપણી સમાનતાની થઈ હતી, પણ જોવો જોઈએ તમે હાલના સમયમાં આપણને કેટલી અસમાનતાઓ જોવા મળે છે. અને મહિલાઓ જે છે એ વખતે માની લો કે સતી પ્રથા જેવો કન્સેપ્ટ આપણને જોવા મળે. થોડી સ્થિતિ સુધરી છે, એમાં કોઈ બે મત નથી, પણ હજી ગ્રામીણ ભારતની અંદર જે પારંપરિક વિચારધારાઓ જે હતી એમાં હજી તાર્કિકતાનો અભાવ છે, આધુનિકતાનો અભાવ છે. અને દીકરીઓને હજી પણ ભણવાનો, પોતાના વ્યક્તિગત વિચારોનો આપણે અવકાશ નથી આપી શક્યા. શું કરશું આપણે એને ઘરમાં રાખીને? આજે નહીં તો કાલે એને આ ફાસ્ટ જિંદગી, આ આધુનિક જીવનશૈલી, આનો સામનો કરવાનો છે. તો કોઈ સંસ્કૃતિની વિચારધારા, કોઈ ધર્મની વિચારધારા જે છે એ જો કોઈને રોકતી હોય, કોઈને ગુલામ બનાવતી હોય, કોઈને પિંજરામાં પૂરતી હોય, તો આ વિચારધારા ઉપર આપણે થોડું તો વિચારવું પડશે કે હવે સમય બદલાણો છે, આધુનિકતા જોવા મળી છે, તાર્કિકતા જોવા મળી છે. આપણે ત્યાં જ અટકી રહેશું? આપણે મહિલાઓને, દીકરીઓને અવસર નહીં આપી? સરકાર તો પૂરો પ્રયત્ન કરે, બેટી બચાવો, બેટી પઢાઓ, વિદ્યા સાધના યોજના, વાલી દીકરી યોજના, સમજો છો તમે? પોષણ અભિયાન આપણી સરકાર ચલાવતી જોવા મળી રહી છે. બસ ખાલી આ જેટલા પણ આ યોજના અથવા તો જે આ પ્રોગ્રામ ચાલી રહ્યા છે, તમે ખાલી એનાથી અવેર હો ને તો પણ આનેથી 15-20% જેટલી સમસ્યાઓનું આપણે સમાધાન કરી શકીએ એમ છીએ. યોજનાથી કોઈ પરિચિત જ નથી હોતું, અને ઘણી યોજનાઓ કાગળ ઉપર હોય છે, ગ્રાઉન્ડ ઉપર નથી હોતી. પણ તમે પરિચિત હશો તો એ ગ્રાઉન્ડ ઉપર આવશે કન્ફર્મ, એમાં કોઈ બે મત નથી. અધિકારીઓ આપણી માટે કામ કરતા જોવા મળે છે. આ પૂરી સિસ્ટમનો આપણે એક હિસ્સો છીએ, અને પછી સાઈડમાં આપણે બેસી રહેશું તો એ કેટલા અંશે યોગ્ય છે? માંગવું પડશે, રજૂઆત કરવી પડશે, સંઘર્ષ પણ કરવો પડશે. એના પછી જો નેક્સ્ટ નંબર કે એ વખતે પણ અંગ્રેજો જે છે એના સમયમાં આપણને કરપ્શન જે છે એક ચરમસીમા સુધી આપણને જોવા મળતું. અને કરપ્શનને સોલ્વ કરવા માટે એમણે પણ પ્રયત્ન કર્યો. ગવર્નર હતા તો ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા. કોઈ સ્થાનિક વેપાર જે છે એમાં મિલીભગત ન થઈ જાય એના માટે એને અન્ય જવાબદારીઓ પણ સોંપવામાં આવી. એક્ટ, અધિનિયમ પણ બનતા જોવા મળે. પણ હાલ પણ તમે જો ભારતની અંદર કરપ્શન જે છે, ભાઈ ભત્રીજાવાદ જે છે, એકદમ ચરમસીમા ઉપર જોવા મળે છે. આપણે લેમન લેંગ્વેજમાં જે ભણ્યો નથી એ પણ બોલતા હોય છે કે આ બ્રિજ બન્યો ને એમાં એની 2-4 પેઢી જે છે એ ખાઈ નાખે ને એટલું કરપ્શન એ કોન્ટ્રાક્ટરે કે એ આગેવાને કર્યું હશે. આપણે બોલીએ છીએ, પણ આપણે ક્યારે પણ એના વિરુદ્ધની કોઈ તપાસ, કોઈ પૂછપરછ, એવું કોઈ વલણ આપણે આમાં હું પણ આવી જાઉં છું. રેડી? કોઈને લાગતું હોય કે બધી સલાહ આપે છો ભાઈ, અનુસરે છો કે નહીં, પણ હું આ વાતને તમારી સામે મૂકવાનો પ્રયત્ન તો કરી રહ્યો છું. અને હું પણ મારા અંશે કંઈ નાની મોટું આ ચેન્જીસ લાવવા અંગે આપણે સતત પ્રયત્નશીલ જ છીએ. એની પછી નેક્સ્ટ નંબર સમજવાનો ટ્રાય કરો તો ગ્રામીણ ભારત, જે આપણું રૂરલ ઇન્ડિયા છે, આપણા ખેડૂતો છે, આપણા શિક્ષકો છે, આપણા વિદ્યાર્થીઓ છે. તો અંગ્રેજોના સમયમાં તે સૌથી વધારે સમસ્યા આ કોમ્યુનિટીને જ હતી. રાજાને તો કઈ વાંધો લગભગ ન હતો. વાંધો હતો દેશના ગરીબોને, દેશના શિક્ષકોને, દેશના ખેડૂતોને, દેશના વંચિતોને, દેશના વિદ્યાર્થીઓને. અને આજે પણ વાંધો આપણને એને લગતું જ જોવા મળે છે. તો જો આપણે એક લોકતાંત્રિક વ્યવસ્થાને સરખી રીતે સમજ્યા હોત અને ત્યાં બેઠેલા વ્યક્તિ જે છે એને ભારતની ક્ષમતાને, સમસ્યાને સમજી હોત, તો કદાચ આપણા ભારતની આકૃતિ જે છે, આપણી સ્થિતિ જે છે, આપણી આ વ્યવસ્થા જે છે
એ આપણી અપેક્ષા મુજબની થઈ ગઈ હોત. એના પછી નેક્સ્ટ નંબર જો લોકતંત્ર જે છે એને પાયા સમાન આપણું પત્રકારત્વ. અત્યારે તમે કોઈ પણ પત્રકાર છે એને કઈ પ્રશ્ન પૂછશો આપણે તો એનો જવાબ નહીં આવે, એની પહેલા એ વ્યક્તિ એના ડિફેન્સ ઉપર કામ કરશે. રેડી? મને તો ઘણી વખત પત્રકાર જે છે એને જોવું તો એક વિચાર આવે છે કે હું પત્રકાર સાથે વાત કરી રહ્યો છું કે પછી કોઈ સત્તા પક્ષ કે કોઈ વિરોધ પક્ષ જે છે એના કોઈ પ્રવક્તા સાથે વાત કરી રહ્યો છું. એ વ્યક્તિ જવાબ આપવા માટે કે જવાબ માંગવા માટે પ્રયત્ન નથી કરતો. ખબર નહીં એના નૈતિક મૂલ્યો જે છે એને કિનારે મૂકીને એને કયું સુખ કે કઈ શાંતિ મળી ગઈ હશે. અને કોઈ સવાલ પૂછવા વાળું છે નહીં. યુટ્યુબમાં 2-5 એવા ઇન્ફ્લુએન્સર આપણને જોવા મળે છે, પણ એની પણ છબી એક એ બની ગઈ છે કે આ વ્યક્તિ આપણા હકની વાત નથી કરતો. આ વ્યક્તિ જે છે એ કોઈ વિરોધ વિચારધારા જે છે એને સમર્થનમાં લાવવાની વાત કરતો જોવા મળતો હોય. બટ ખેર, એના પછી બીજી એક સમસ્યા ધ્યાને આવે છે, એ કહેશું આપણે અપરાધીકરણ અને રાજકારણનો સંગમ યુગ. એ વખતે પણ આપણને જોવા મળતા ને, જેમ કે જનરલ ડાયર, જલિયાવાલા બાગ, જેને એણે એક હત્યાકાંડની અંદર તબદીલ કર્યો. લોકો તો ભેગા થયા હતા, પોતાનો તહેવાર મનાવતા હતા, ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ આપણને જોવા મળતો હતો. તો જેના હાથમાં હથિયાર ન હતા, જે મેન્ટલી તૈયાર ન હતા, આવા લોકો ઉપર કોઈ પણ પ્રકારના અગમ ચેતવણી વિના એણે લાઠીચાર્જ કરી દીધો અને અસંખ્ય ભારતીયો જે છે એનેથી પ્રભાવી કરવામાં આવ્યા, જેને ઇતિહાસના પન્ના પર 1919 થયેલો જલિયાવાલા બાગ કહેવાય. તો આવું જ હાલના સમયમાં તમે જો તો ઘણી બધી જગ્યાએ લોકો પોતાના અધિકાર